ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. કરુણા કરુણા રસમય મૂર્તે, કરુણા ભરેલા નૈન, કરુણાના સાગર શ્રી હરે, કરુણા કરી બોલો વેણ વહલા મારા, કરુણા કરી બોલો વેણ. સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, પુરુષોત્તમ નારાયણના એક એક પરમહંસોના જીવન મારા ને તમારા જીવનમાં અલૌકિક પ્રેરણા પૂરી પાડનારા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે રીતે 4 વ્યાપકાનંદ સ્વામી હતા, એ જ રીતે 3 દયાનંદ સ્વામી નામના સંત હતા. કોઈ એક સંત મહાન હોય તો એવા ગુણો બીજામાં આવે, એનો આદર્શ શીખી મારો પણ એના જેવું નામ છે તો મારે પણ એના જેવું કામ કરવું છે, આવા ઉચ્ચતમ ઉદ્દેશથી ભગવાન સ્વામિનારાયણ એક મહાન સંતના નામ ઉપરથી બીજા મુમુક્ષુનું પણ નામ એવું પાડતા હતા. મંજુકેશાનંદ સ્વામી નંદમાળામાં આ દહરાનંદ સ્વામીનો પરિચય આપતા, દયાનંદ સ્વામીનો પરિચય આપતા કહે છે કે દહરાનંદ શાસ્ત્રી સુજાણમ અને દયાનંદ 3 પ્રમાણ. દયાનંદ સ્વામી 3 હતા. કેવા 3 હતા? તો કે એક ભજની ને બીજા ધ્યાની, ત્રીજા સંતયતિ નિરમાની. એક ભજની હતા, બીજા ધ્યાની હતા અને ત્રીજા મહાનિર્માની હતા. આ ભજની અતિશય દિલના દયાળુ, શાસ્ત્રોના પારંગતને પામેલા, હજારોના દુઃખ હરનારા, ભક્તિને વિરક્તિથી ભરેલા એ દયાનંદ સ્વામી એ રેથાળ ગામના હતા. હવે આપણે આ દયાનંદ સ્વામીના જીવનમાં પ્રવેશ કરીએ. આ રેથાળ ગામના દયાનંદ સ્વામી એટલે પ્રભુના પ્રેમ અને પરાભક્તિથી ભરેલા સંત. આ દયાનંદ સ્વામી એટલે પ્રભુની પ્રાપ્તિ માટે જ કોઈ મુક્તાત્માએ જન્મ ધરેલા મહામુમુક્ષુ સંત. આ દયાનંદ સ્વામી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટકવિઓ મહિલા શ્રેષ્ઠ કવિ અને મહાવિદ્વાન, અનેક સભાઓને જીતનારા સંત. આ દયાનંદ સ્વામી એટલે વિચારવાન, ગુણવાન, બુદ્ધિમાન અને સાવધાન સંત. આ દયાનંદ સ્વામીનો જન્મ ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકો, જેને પૂર્વે વિરાટ રાજાનું રાજ્ય કહેવાતું હતું, જ્યાં પાંડવો ગુપ્ત વેશે રહ્યા હતા, એ જ ધોળકામાં આમનો જન્મ થયો હતો, લુહાણા પરિવારમાં. એમના માતાનું નામ અમૃતબા અને પિતાનું નામ સુંદરજીભાઈ હતું. આ પણ દંપતી પવિત્ર હતા. લગ્ન થયા પછી 10 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કર્યું અને આવા પવિત્ર દંપતી હોય ત્યાં જ તે આવા મુક્તાત્મા જન્મે ને. હવે જેનું ઠેકાણું જ ન હોય, જન્મ પહેલા જેની વૃત્તિઓ ગમે ત્યાં ભમતી હોય અને જેને ભગવાનને સંત કરતા ભોગવાલા લાગતા હોય, એને ત્યાં તો માથાનો ફરેલો દીકરો આવે. શ્રેષ્ઠ સંપત્તિ કે શ્રેષ્ઠ સંતતિ જોતી હોય તો આપણે પણ શ્રેષ્ઠ બનવું જરૂરી છે. આ ખૂબ જ એકદમ શિવ ભક્ત હતા, પરંતુ પવિત્ર જીવન જીવતા હતા. એવું કહેવાય છે કે આ ધોળકામાં એટલે પૂર્વે જ્યારે વિરાટ રાજાનું રાજ્ય હતું, એનું રાજ્ય નાનું ન હતું. અહીં ધોળકાથી આરંભીને આમ પટ્ટી જતા જતા ઠેઠ જયપુર સુધી વિરાટ રાજાનું રાજ હતું, કે જેના દીકરો ઉત્તમ અને પુત્રી ઉત્તમા સાથે અભિમન્યુના લગ્ન થયા અને જેના પરીક્ષિત રાજા થયા. પરંતુ પાંડવો જ્યારે અહીંયા ગુપ્તવાસ રહ્યા, આજે પણ પાંડવો જ્યાં ગુપ્તવાસ રહ્યા હતા ને ભીમસેન જે પાકશાળામાં પાક બનાવતા હતા, એ પુરાતની વસ્તુઓ હજી પણ ધોળકામાં સચવાયેલી છે. હું ત્યાં ગયેલો છું. એ વખતે માણસોને 2-5
10 કિલોમીટર ચાલવું સહજ હતું. કેમ કે રોજનું 100-200 કિલોમીટર ખેતીવાડી કરતા હાલતા હોય એટલે કોઈને થાક લાગતા નહીં. આજે આપણને થોડું ટફ પડે, ત્યારે સહજ હતું. તો એ ધોળકામાં એ વખતે એમને 60,000 ગાયો હતી. કેટલી? 60,000 ગાયો હતી. અને એટલે જ એ ગાયોનું ધન વાળવા માટે, અને એ વખતે ગાયો એ જ સંપત્તિ ગણાતી હતી. એટલે કૌરવોએ એની ઉપર ચડાઈ કરી ત્યારે ત્યાં બૃહન્લા વિશે અર્જુનજી હતા, એનો અવધિ પૂરો થતા એ ભીષ્મ, કર્ણ વગેરેને બાંધીને ગાયો પાછી લાવ્યા હતા. પરંતુ આ બધી જ ગાયોને ચારવાનું કામ સહદેવજી કરતા હતા. સહદેવજી એ વખતે ગોવાળ તરીકે ગુપ્ત વેશે રહ્યા હતા. અને સહદેવજી જે સ્થાને ગાયો ચારવા જતા હતા ત્યાં ગાયો એના પુણ્ય પ્રભાવે પ્રેમથી ચરતી હતી. કોઈને કઈ પ્રશ્ન આવતો નહોતો. 60,000 ગાયોનું રખવાળું એકલા સહદેવજી કરતા હતા. તાકાતવાન કેવા હશે! અને એને આટલું કામ કરતા કરતા પણ ઈશ્વરને ગૌણ નહોતા કર્યા. એટલે ત્યાં એને એક મહાદેવજીની સ્થાપના કરી હતી. ગાયોના ધનની રક્ષા કરવા માટે એ મહાદેવની સ્થાપના કરી. એટલે એને આજે પણ ગોધનેશ્વર મહાદેવ કહેવાય છે. કેવા નામ છે? ગોધનેશ્વર મહાદેવ. બોલો ગોધનેશ્વર મહાદેવની જય. આ ગોધનેશ્વર મહાદેવ જે સહદેવજીએ સ્થાપ્યા હતા, બહુ પ્રતાપી છે. પશુ પંખીઓની રક્ષા આજે પણ કરે છે. એ સ્થાનમાં આ સુંદરજીભાઈ અને અમૃતબાઈએ 1 વર્ષ સુધી ક્યારેક અન્ન લે, ક્યારેક ખાલી ફળ ફૂલ લે, ક્યારેક દૂધપાન કરે, અને ક્યારેક તો માત્ર વૃક્ષના પાંદડા ખાઈને નિર્વાહ કરી અને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કર્યા. પછી ભગવાને કહ્યું કે અમે કાલે તમારી જે ઈચ્છા હશે એ પૂરી કરશું. તમારે જે વરદાન માગવું હોય એ માગજો. એટલે બંને દંપતીએ નક્કી કર્યું કે આપણે શું વરદાન માગશું. ત્યારે અમૃતબા કે મારે તો એક આપણા 71 પર્યાને ઉધારે એવો પવિત્ર પુણ્યવાન પુત્ર જોઈએ. ત્યારે સુંદરજીભાઈ પણ એમાં સહમત થયા. બીજે દિવસે મહાદેવજીની બિલ્લીપત્ર વડે કરીને પૂજા કરી અને સદા શિવમ શાશ્વતમ ઈશિતારમ પ્રશાંત મૂર્તિ પતિમંડલેશમયમ સ્તુતિ કરી દૂધની ધારા કરી. અને એ જ વખતે ભગવાન ભોળાનાથ પ્રગટ થયા અને કહે છે કે માગો માગો, જે માગો એ વરદાન આપું. ત્યારે આ કહે છે કે એક મહાપ્રતાપી, અતિ ગુણવાન અને ભગવાનનો ભક્ત દીકરા આપો. આજે બધાને છે ને બિઝનેસ વાળો દીકરો જોતો છે, કોઈને ભક્ત નથી જોતો. આજે ભ્રષ્ટાચારીને માણસ આદર આપે છે અને સારાને પ્રત્યે નફરત રાખે છે. આપણી પડતીની નીચાની જ. આ પવિત્ર દંપતીએ ભગવાન ભોળાનાથ પાસે એવું માગ્યું કે જે સંયમવાન હોય, જે સદાચારી હોય, જે ગુણવાન હોય અને જે અમારી 71 પેઢીનો ઉદ્ધાર કરે હોય એવો પવિત્ર પુત્ર આપો. ભગવાન ભોળાનાથ આ રીતે વરદાન આપી અદ્રશ્ય થયા. અને ભગવાન ભોળાનાથના વરદાન મુજબ વિક્રમ સંવત 1845 ચૈત્ર સુદ સાતમના પવિત્ર દિવસે આ દંપતીને ત્યાં એક મુક્તાત્માનું અવતરણ થયું. અને એ જ હતા આ દયાનંદ સ્વામી. આમ તો એ પોતે વૈષ્ણવ હતા. એટલે ભગવાન શાલિગ્રામની અને વિષ્ણુની પૂજા કરતા હતા. આપણા ભારતીય પરંપરામાં શિવ ભક્ત જુદા અને વિષ્ણુ ભક્ત જુદા એવું પુરાણોમાં ક્યાંય નથી લખ્યું. પુરાણોમાં તો રામાયણની કથામાં જગદંબાને ભગવાન ભોળાનાથ સંભળાવતા હોય એવું લખે. એક વાલ્મીકી રામાયણ જુઓ, તુલસીકૃત રામાયણ જુઓ, ઇતર પુરાણોમાં ભગવાન વિષ્ણુ શિવજીની કથા ગાતા હોય એવા સંવાદો છે. શું કામ? કે ભગવાન કહે છે કે અમે એકબીજાના ગુણ ગાવી છીએ. તમે શિવ ભક્ત હોય તો વિષ્ણુના ગુણ ગાજો અને વિષ્ણુ ભક્ત હોય તો શિવના ગુણ ગાજો. એ દેવોના નામે ઝઘડતા નહીં. આવી ભવ્ય ભાવના સાથે ભગવાન વ્યાસજીએ ગ્રંથોની રચનાઓ કરી છે. પરંતુ ટૂંકી બુદ્ધિના માણસોને અંદરો અંદર ટાંટિયા ખેંચ કરવા સિવાય કશું જ ન આવડે. એ ભગવાનના નામે ઝઘડે ને પૈસાના નામે ઝઘડે. ઝઘડાખોર વૃત્તિ વાળા દુર્યોધન જેવા હોય ને કરવાનું શું? આ વિષ્ણુ ભક્ત હતા, ઘરમાં શાલિગ્રામની સેવા પૂજા કરતા હતા. અને એટલે જ તે એમને જેવા ભગવાન લાલજી, વૈષ્ણવોને લાલજી બહુ વાલા હોય.
અને આ દીકરાને જોતા જ એમ થતું હતું કે સ્વયં લાલજી અમારા સ્વરૂપે આવ્યા છે. એટલે એમનું હુલામણાનું નામ પણ લાલ 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 કરતા, મારો લાલ મારો લાલ મારો લાલ. એમાં એ દીકરો 5 મહિનાનો થયો ત્યાં અચાનક એક સંન્યાસી આવીને ઉભા રહ્યા. ભિક્ષામ દેહી ભવતુ મૈયા કરીને ઉભા રહ્યા. ત્યારે આ કે છે કે જે માગો એ આપું. પછી એ સંન્યાસીએ જે માગ્યું એ બધું જ આપ્યું. પછી કે છે કે આ મારો લાલ, તો કે આ તમારો લાલ તો ભગવાન શ્રી કૃષ્ણ વૈષ્ણવોને વાલો લાલો હોય એવો તમારો લાલ થશે, તમારા કુટુંબને નિહાલ કરનારો થશે, માટે લાલજી રાખજો. ઓ, આનું નામ લાલજી જ રાખવાનું એમ કહી અને નામકરણ રેપે જ્યાં દીક્ષિણા આપી ત્યાં તે ઓસરીના કોરેથી આવેલા સંન્યાસી અદ્રશ્ય થઈ ગયા. ત્યારે એને એવું માન્યું કે સ્વયં ભગવાન ભોળાનાથ અથવા તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ આવીને અમારા પુત્રનું નામ લાલજી રાખ્યું. આ રીતે લાલજીના નામ રખાણું. જેમ શુદ્ધ પક્ષનો ચંદ્રમા વધે એમ લાલજી દિન પ્રતિદિન મોટા થવા લાગ્યા, પણ પૂર્વના મુક્તાત્મા હતા. જન્મ પહેલા એને દેવોની દુઆ મળી હતી. આપણા જીવનમાં પણ કોકની દુઆ મળે એવું કરવું, અને દુઆ મળે એવું ન થાય તો દ્રોહ મળે એવું તો કરવું જ નહીં. અરે કોકની સેવા ન થાય તો કાંઈ નહીં, કુસેવા તો કરવી જ નહીં. બાળપણથી જ પૂર્વના મુક્તાત્મા હોવાથી પ્રભુ પામવાની લગ્ની હતી, શાંત જીવન હતું, અતિશય પરોપકારી હતી, અને નાનપણથી જ ઉચ્ચ સમજણ અને તીવ્ર વૈરાગ્ય જેવા ગુણો એને જન્મજાત પ્રાપ્ત થયા હતા. અને આ વૈરાગ્ય છે ને એ બહુ મોટી નિધિ છે. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે કે વૈરાગ્ય જાણો રે નવ નિધિ ઉત્તમ, નવે 9 પ્રકારની નિધિઓ કરતા પણ વૈરાગ્ય ઉત્તમ નિધિ છે. અને કોઈના જીવનમાં વૈરાગ્ય રૂપી કળશ ચડી જાય, સગ ચડી જાય રે શુદ્ધ વૈરાગ્યની, તો એને પામવું ન રહે કાંઈ. પણ મોટા ભાગના જીવો વૈરાગમાં જ આસક્ત થાય. નાનપણથી જ આ એકાંતમાં લાલજી જપ તપમાં બેસી શકતા, ભજનમાં લાગી શકતા, લાંબો સમય સુધી ભગવાનના ધ્યાનમાં નિમગ્ન રહી શકતા હતા. કારણ શું? વૈરાગ્ય હતો. રાગ હોય તો બેઠા હોય ને તો એમ થાય કે મારે જે બાકી છે, આ મારે બાકી છે. ભગવાન સ્વામિનારાયણે સમાધિ પ્રકરણ કર્યું ત્યારે એક મહાપુરુષ આવીને કહે છે કે હમ ભી સમાધિ કર સકતે. એમ મહારાજ તો સમાધિ મહિના મહિના 2 મહિના સુધી કરાવતા. સમાધિમાં બેઠો અને જે અડધી કલાક થઈ કે ઉઠ બેટા, હજી તો ગવા કો ઘાસ ચરना હે और दो दोना है, किसी को भोजन लगाना है. પોતે હાલતો થઈ ગયો. કારણ કે વૈરાગ્ય હતો, રાગ હતો. રાગ આપણને મંદિરમાં ન આવવા દે, રાગ આપણને વહેલા ઉઠવા ન દે. રાગ કેવી લીલા કરે કહો બટુક બાપા. ઘણી વાર દિવસે હુવે ને તો એસીમાં હુવે ને રાતે હવારમાં નાય ને તો પાછું ગરમ પાણીએ નાય. આવી ડબલ લીલાઓ કરાવે અને પછી બહાર નીકળે ને ત્યાં પરસેવો રેબઝેબ થાય. કારણ કે તમારું આયુર્વેદ થી ઊંધું છે. પણ નાવા જોવે ત્યારે ગરમ પાણી જોવે, હુવા જોવે ત્યારે એસી જોવે, ખાવા જોવે ત્યારે નક્કર બરફ નાખેલું હોય એવું ખાવા જોવે, અને પાછા હુવા જો નાવા જાય ત્યારે ગરમ પાણી જોવે. આ જે ડબલ થઈ જાય આ રાગ કરાવે છે. આપણા જીવનમાં બધામાં હોય. રાગ છે એ અહીંયા કઈક મંદિરમાં કામ હોય ને તો ન આવવા દે, અને ઘરનું કામ હોય ને તો ઘોડાની જેમ દોટ મુકાવે. આ રાગ કરાવે છે. આને વૈરાગ હતો એટલે કલાકો સુધી ભગવાનના ધ્યાન ભજનમાં નિમગ્ન થઈ શકતા. આપણા ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે રાગ શું કરે તો કે ઋષિ મુનિઓ પ્રવૃત્તિમાં ચડ્યા હાનિક ભૂલી ગયા. 5 મિનિટ આરતી ને સ્તુતિ થાય ત્યાં સુધી પણ રાગ ભગવાન પાસે ઉભા ન રહેવા દે. પછી રાગ શુભ હોય કે અશુભ હોય. આ વિરાગી હતા એટલે એને રમત ગમત ગમતી નહીં, જમવામાં સહજ ઊંચી અરુચિ રહેતી. અને જ્યાં એના માતા પિતાએ સાધના આરાધના કરી અને એ ભગવાન ભોળાનાથની કૃપાથી એમનો જન્મ થયો હતો, એ ગોધનેશ્વર મહાદેવનું સ્થાન એટલે એના માટે વાલામાં વાલું સ્થાન હતું. આવી રીતે ભક્તિમય વિરક્તિમય જીવન જીવતા. અને ક્યારેય એવા મહાપુરુષ મળે કે મને ભગવાનનો ભેટો કરાવે. આ જો બાળક જન્મે ને એટલે તરત જ એને દૂધ પીવાનું કે ખાવાનું મન થાય. શું કામ થાય છે? પૂર્વનો એને અભ્યાસ છે એટલે. એ જ રીતે
કોઈને નાનપણથી ભગવાનને પામવાની લગ્ન લાગી હોય એનો અર્થ એ થાય કે પૂર્વે એને ભગવાન માટે કંઈક કર્યું છે એટલે એ વસ્તુ લેવાનું મન થાય છે. એ 5 વર્ષના ધ્રુવને એની માતા સુનીતિ કહે આ નીતિ ભગવાનનું સ્વરૂપ છે અને એક સુરુચિ હતી. સુરુચિ એટલે પોતાની ધાર્યું કરાવે એ રુચિ સુરુચિ. આજે પણ આવી સુરુચિઓ બહુ હોય છે. સુનીતિ તો કોક હોય કે એ નારાયણનું સ્વરૂપ છે. એ કહે છે કે બાપ તારે ગાદી જોઈતી હોય તો આ તારા બાપની અવળી ખોબા જેવડી ગાદી હું પરમાત્માનું રાજ્ય પ્રાપ્ત કરને. તો તરત એની માતાનું વચન મનાણું. શું કામ? પૂર્વે ધ્રુવે કેટલાય વર્ષ સુધી સાધના આરાધના કરી હતી એટલે ઈ ભગવાનનું પામવાનું કીધું તો ભગવાનના રસ્તે ચાલ્યા. આ જેને પૂર્વનું બેલેન્સ હોય એ જ ભગવાનના રસ્તે તત્કાળ ચાલી શકે છે. પોઈન્ટ 2 કે હાલો આપણને નથી તો આજ કરશો એટલે કાલ બેલેન્સ થશે. હાલશો તો થશે. નકર હવે અમારે તો નથી એટલે હવે અમે તો સંસારમાં ઘોડા ખૂંચો તો લક્ષ 84 ફરશો. કારણ કે જેને આવું બેલેન્સ કર્યું એને કોક જન્મે આરંભ તો કર્યો જ તો ને. તો જાગ્યા ત્યાંથી સવાર એમ સમજી અને આપણને ભગવાન કે સંતના વચનમાં વિશ્વાસ હોય તો લાગી જવું પડે. એને મા બાપને બહુ વાલા હતા એટલે એને એમ થયું કે આ માતા પિતા મને પરમાત્માની પ્રાપ્તિમાં અવરોધરૂપ થશે અને બેલેન્સ તો હતું જ. ભગવાનને પ્રાર્થના કર્યું કે મહારાજ મારો વિરક્તિનો માર્ગ પરમહંસ બનવાનો માર્ગ ખુલ્લો કરી આપો. અને મહારાજ ટૂંક સમયમાં એના પેલા માતુશ્રીને ધામમાં તેડી ગયા પછી એના પિતાશ્રીને ધામમાં તેડી ગયા. એટલે તત્કાળ એનું બધી જ વિધિ કરાવી અને એ 18-19 વર્ષનો આ લાલજી એકે એક ગોકુળ મથુરા વૃંદાવન અયોધ્યા પ્રયાગરાજ ઠેઠ બદ્રીનાથ સુધી જઈ આવ્યા પરંતુ એને ઈશ્વરની અનુભૂતિ થઈ નહીં. પછી પાછા આવ્યા અને પાછા આવી અને ફરીને સળંગ પાછા ગોધનેશ્વર મહાદેવના મંદિરે બેસીને તપ કરવા માંડ્યા અને ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા કે હે મારા નાવલિયાનાથ મારે તો એક આપનું જ કામ છે. હે મહારાજ આપ વિના મારે બધું હરામ છે. મારે તો એક આપનો જ વિશ્વાસ છે, આપની જ યાસ છે, આપની જ પાસ છે અને આપનો અનુભવ કરવો એ જ મારા જીવનનું કર્તવ્ય છે. માટે હું અનેક દેહ ખોયા અણઅર્થે અંતે નાવ્યા એકેય કામે આ એક દેહ હરીને અર્થે રાખવો કરી 8 જામે. કાં જીવીશ કાં મરીશ. જીવીશ પણ તમારી માટે ને મરીશ પણ તમારી માટે. અને જ્યારે આપણે આવી એક નિષ્ઠા ઉપર આવીએ ને ત્યારે જ પરમાત્મા આવે છે. કારણ કે ભગવાનને આપણી બીક બહુ લાગે છે. તું એની પાસે જઈશ ને આ કંઈક બીજું માગશે તો આ જેનો મેં ત્યાગ કર્યો છે એ જ માગશે તો હા મારે એને બગીચામાં મૂકવો છે ની ગંધાતી ગટર માગશે તો આ ભગવાનને આપણા તરફથી ભય રહેશે એટલે ભગવાન દર્શન દેવા આવતા નથી. બાકી ભગવાનને વિશ્વાસ આવી જાય કે આને દર્શન દેવા વાંધો નથી તો કોઈ પ્રશ્ન જ નથી. ભગવાનને વિશ્વાસ આવી ગયો કે લાલજીને દર્શન દેવામાં કાંઈ વાંધો નથી. કેમ છે તીખી ઘા તરવારના અડતામાં અળઘા કરે એને લેશ ન લાગે સંસાર વજ્ર લાગ્યા કોઈ વીરના કોઈ વિરલાના સંતના શબ્દ અડી ગયા હોય તો એના તીવ્ર વૈરાગ્ય આવે અને એમ થાય કે ગધડાન કૂતરાને પરિવાર તો હોય પણ એનેથી હું જ્યારે મનાય આત્મા આપ ત્યારે ટળે સર્વે સંતાપ. આત્માને કોણ માત તાત આત્માને કોણ સુત ભ્રાત. પણ આત્મા મનાય તો ને દેહ જ મનાતું હોય તો આત્મા મનાતો એટલે ઈશ્વરની આરાધના કરી શકે. કેમ જે દેહને ભોગની જરૂર છે ને આત્માને પરમાત્માની જરૂર છે. હવે ખોટાને તમે સાચું માની લીધું હોય તો સાચા માટે જીવવાની કોઈ જરૂર જ નથી અને ખોટા માટે જીવશો એટલે ખોટું મળશે. કેમ જે ભગવાન તો એવું જ કહે છે હું તું મારા પંથે એક ડગલું હાલ હું 99 ડગલા હાલવા તૈયાર છું પણ તું હાલ તો ખરો. અને મોટા ભાગના ભોગને રસ્તે હાલે છે ને એટલે ભગવાનને હવે આમાં ડિસ્કાઉન્ટ આપ્યું છે કે બાપ તું એક ડગલો હાલીશ ને તો હું 999 ડગલા હાલીશ. કેમ છે ઓલાની બળતરામાં કહો કે ભગવાનના પંથે હાલે ને એને આજ ભગવાન દર્શન દેવા તૈયાર છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું પૂર્વે મુમુક્ષુઓ ભગવાનને ગોતતા આજ ભગવાન મુમુક્ષુને ગોતે છે. થોડુંક જો ભગવાન મારા કે છે મારા પંથે હાલ તારા બધા જ દ્વાર હું ખોલી દઈશ. આ ભગવાનના પંથે ચાલ્યા એટલે તરત જ ભગવાન ભોળાનાથે દર્શન દીધા અને કહે છે કે લાલજી ચિંતા કરમાં આ તું ઘણા સમયથી અહીંયા બેઠો બેઠો સાધના કરે છો, આરાધના કરે છો, ઉપવાસ કરે છો, મારું પૂજન ને ભક્તિ કરે છો એના ફળ રૂપે હું તને કહું છું કે આજે આ ધરતી ઉપર અનંત કોટી ભુવનના નાથ કરોડો કરોડો બ્રહ્માંડોના કારણ
દેવો ઈશ્વરો પણ જેનું ધ્યાન ધરે એવા પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા છે. અત્યારે એ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં લીલુડા લીમડા નીચે બેઠા છે, એના મને દર્શન થાય છે. પરંતુ એ જ ભગવાન ટૂંક સમયમાં આ તમારા ધોળકાની બાજુનું મછિયાવ ગામ છે, ત્યાંના દરબાર દાજીભાઈ, એમના દીકરા બાપુભાઈ, એમની માતુશ્રી ફૈબા, એમના પ્રેમને આધીન થઈને અહીંયા મોટો રંગોત્સવ કરવા પધારવાના છે. માટે તું રંગોત્સવમાં જાજે અને એ પરમાત્માની સેવીને પૂર્ણ કામ થાજે. આટલું કઈ ભગવાન ભોળાનાથ અદ્રશ્ય થયા. ગોધનેશ્વર મહાદેવથી આ લાલજી ઘરે આવ્યા અને ક્યારે એ સમાચાર મળે, ક્યારે સમાચાર મળે, ત્યાં તો બાપ જેની જોતા વાટ એ તો શેરડીએ સામા મળ્યા. એમ સમાચાર આવ્યા કે ભગવાન અનંત મુક્તો પરમંશો સાથે મછિયાવ પધાર્યા છે. ત્યાં ભવ્ય રંગોત્સવની તૈયારી થઈ રહી છે. દેશ દેશાવરથી હજારો હરિભક્તો ત્યાં આવી રહ્યા છે. આ સમાચાર ધોળકા પણ પહોંચ્યા. ધોળકામાં પહેલા પણ મહારાજ આ પહેલા ગયેલા, એટલે ધોળકાથી પણ ઘણા ભક્તો જવા તૈયાર થયા. એની ભેગા આ 21 વર્ષના નવયુવાન લાલજી મછિયાવ ગયા અને બધા સંઘ સાથે જ્યાં પગે લાગવા ગયા, તે મહારાજ કે ઓહો લાલજી, તને તો ગોધનેશ્વર મહાદેવે કહ્યું હતું કે તું ભગવાન પાસે જા. એ જ તે કે તું તારા પિતાને પણ ભગવાન ભોળાનાથે વરદાન આપ્યું હતું કે તમારે ત્યાં એક મુક્ત જન્મ છે અને એ અમે પુરુષોત્તમ નારાયણ છીએ. આમ જ્યાં કીધું ત્યાં તો તાળો મળી ગયો અંતરનો અને ભાવથી દર્શન કરતા સમાધિ થઈ. સમાધિમાં અલૌકિક અનુભવ થયો. જાગ્રત થઈ પોતાનું જીવન ભગવાનને સમર્પિત કર્યું. આપણને ભગવાન સમજાણા છે, એનું માપ શું? તો કે જેને ભગવાનની મૂર્તિ સમજાણી એને વિષય ન શકે તાણી. ભગવાન કે છે કે ઉદ્ધવજીને ભગવાન સમજાણા હતા તે વિષયના લીધા લેવાતા નહોતા, અને વિષયમાં આસક્ત છે તો એને ભગવાન સમજવા ટાઈમ જ નથી કાઢ્યો. ઉદ્ધવજીએ ટાઈમ કાઢ્યો તો આને ટાઈમ કાઢ્યો છે એટલે સમજાણા, એટલે જગતની આસક્તિ છૂટી ગઈ. એ ઉત્સવ કરી ગઢપુર આવ્યા. ગઢપુરથી ભગવાન સ્વામિનારાયણે 2 વાર સિદ્ધપુરના સમયા કરેલા. એકવાર મહાશિવરાત્રીનો સિદ્ધપુરના સમયમાં ગયા હતા અને આ વિક્રમ સંવત 1865 ચૈત્ર સુદ પૂનમના સમયા કરવા માટે ભગવાન સ્વામિનારાયણ સિદ્ધપુર ગયા. ત્યારે ભગવાનની સાથે આ લાલજી પણ હારે હતા. આ સિદ્ધપુરમાં વિક્રમ સંવત 1865 ફાગણ ચૈત્ર સુદ પવિત્ર પૂર્ણિમા, જે હનુમાનજી જયંતી કહેવાય છે, તે દિવસે ભગવાને આ લાલજીને દયા દીક્ષા આપી અને મહારાજ કે તમને ભેટતા અમને ઉત્તમ આનંદ થયો હતો. હવે તમે વિચાર કરો, આપણને ભગવાન કે મોટા સંતને ભેટતા આનંદ થાય. મહારાજ કે છે કે લાલજી તમને ભેટતા, તમને મળતા અમને બહુ આનંદ થયો હતો, ઉત્તમ આનંદ થયો હતો, માટે તમારું નામ ઉત્તમાનંદ સ્વામી રાખીએ છીએ. આ રીતે એને ત્યાં સિદ્ધપુરમાં મહારાજે મહાદીક્ષા આપી અને ઉત્તમાનંદ સ્વામી એવું નામ રાખ્યું. પછી તો આ ઉત્તમાનંદ સ્વામી તનતોડ અને મનમોડ સત્સંગની સેવામાં જોડાયા. એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ મુમુક્ષુને સત્સંગમાં પ્રવેશ કરવો હોય તો પ્રથમ સેવાથી કરવો. આવું ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનમાં પણ બતાવ્યું. ગુરુદેવ રામાનંદ સ્વામીના આશ્રમમાં લોજમાં આવ્યા, પોતે આટલી સાધના આરાધના કરતા હતા, એકલા હવા ભક્ષીને પણ જીવતા હતા. તો પણ લોજના આશ્રમમાં છાણા વીણવા ગયા, કોઈક યાત્રિકોને જમાડ્યા, કાવડ વીણી, વાસણ માંજ્યા. જે કહ્યું એ નાની સેવાથી જ તમારા ઉપર બધાની પ્રસન્નતા થાય છે. ભગવાન સ્વામિનારાયણે પણ સત્સંગમાં કેવી રીતે પ્રવેશ કર્યો એ પોતાના જીવનથી મૂર્તિમાન કરી દેખાડ્યું. આજે ઘણાને સત્સંગમાં પ્રવેશ કરવો એમ કે મને એક રૂમમાં બેસીને ભજન કરવા દો ને તો હું સાધુ થાવ. હવે આને સાધુ કરીને કરવાનો હું? બસ ભજન રૂમમાં બેસી નકરો મોબાઈલ જ ઘુમડતો હોય. હા, આવા જેને સત્સંગમાં આવીને, કારણ કે સેવા, અને આ દુનિયામાં તમે જોજો કોઈ કોઈની સેવા કરશે ને એની ઉપર બધાની પ્રસન્નતા થશે અને પ્રસન્નતાથી જ આપણું અંતર નિર્મળ થાય છે. આ સેવામાં લાગી ગયા. એક દિવસ મહારાજે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે આ ઉત્તમાનંદ સ્વામીનું કેમ છે? અરે મહારાજ, એ તો
કોઈ પણ નાની મોટી સેવા બધી જ કરે છે. મંદિરમાં કઈ કચરું હોય તો આપમેળે વાળી નાખે છે. કોઈ ભૂખ્યા હોય તો પોતે ઊભા થઈને પહેલા જમાડી દે છે. મહારાજ કે એને ભણાવ્યા હોય તો કેમ? અરે મહારાજ, એ ભણાવશે તો લાખોનું કલ્યાણ કરે એવા સમર્થ થશે અને અનેકના આત્મામાં પરમાત્માની મૂર્તિ વસાવી દેશે. મહારાજ કે તો સ્વામી તમે જ ભણાવો. પછી બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી પાસેથી ભાષાના ગ્રંથ અને કવિત્વની વિદ્યા શીખ્યા. નિત્યાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી પાસેથી શ્રી ભાષ્ય, બ્રહ્મસૂત્ર ભાષ્ય, ગીતા ભાષ્ય વગેરે સંસ્કૃતના ગ્રંથો શીખ્યા અને ભણી ગણીને મહાવિદ્વાન થયા અને મહાન કવિ થયા. એટલે આ દયાનંદ સ્વામી આપણા સંપ્રદાયમાં અષ્ટ કવિઓમાં એક એમનું પણ નામ આવે છે, દયાનંદ સ્વામી, જેના પદો કારણ રૂપ કહાવે, ધર્મસુત કારણ રૂપ કહાવે. મહારાજનું નામકરણનું દયાનંદના નાથને ભેટતા સર્વે પીડા મિટાવે, ધર્મસુત કારણ રૂપ કહાવે. એમાં પણ દયાનંદ સ્વામીનું જે પદ છે, રૂડી રાંધી મેં રસિયાજી ખાતે ખીચડી રે, આવા પદોથી દયાનંદ સ્વામી આખા સંપ્રદાયમાં હજારોના હૈયામાં આજે પણ રમતા રહે છે. આ દયાનંદ સ્વામી જ્યારે કીર્તન બનાવતા ત્યારે પ્રાસમાં ઉત્તમાનંદ સ્વામી મોટું નામ પડતું હતું. એટલે એકવાર ગઢપુરમાં ગોવિંદ સભા કરીને બેઠા હતા અને દયાનંદ સ્વામી કીર્તન બોલ્યા, પાછળ ઉત્તમાનંદ સ્વામી, મહારાજ કે સ્વામી બહુ મોટું પડે છે અને તમારું દિલ તો દયાના દરિયા જેવું છે. તમે નાના નાના જીવોને પણ સહેજે ઉદ્ધાર કરો છો, એવા તમે મહાદયાળુ છો. માટે આજથી તમારું નામ અમે દયાનંદ સ્વામી રાખીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આ રીતે પ્રથમ ઉત્તમાનંદ સ્વામી થયા અને પછી એ દયાનંદ સ્વામી થયા. આ દયાનંદ સ્વામી એના કીર્તનો છે એવું નહીં, એને ગુજરાતીમાં હરિચરિત્ર ચિંતામણી નામનો ગ્રંથ લખ્યો છે. એક ખુલાસા માટે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરિચરિત્ર ચિંતામણી એક જ નામના 3 ગ્રંથો છે. એક હરિચરિત્ર ચિંતામણી એ 3 ભાગમાં છે અને ગોપાળાનંદ સ્વામીના શિષ્ય મહાપુરુષદાસજી સ્વામી અને એમના શિષ્ય સદગુરુ શ્રી રૂગનાથચરણદાસજી સ્વામી એક ગુરુ સાથે આખા સત્સંગમાં વડતાલ દેશ, અમદાવાદ દેશ, ગઢપુર દેશમાં ફરી અને એક એક જૂના ભક્તો પાસેથી પ્રામાણિક પ્રસંગોને સંકલિત કરી અને આખી હિસ્ટ્રી લખી. એ 3 ભાગમાં છે. બીજા ગોપાળાનંદ સ્વામીના શિષ્ય વાસુદેવચરણ સ્વામી હતા, જે કોવકા ગામના પહેલા ગુમાનજી ભગત 26 વર્ષ ભગવાન સ્વામિનારાયણની સાથે રહેલા. એમણે મની મોટી ઉંમરમાં લખેલો એ ભક્ત ચિંતામણી જેવો ગદ્ય પદ્યમાં ગ્રંથ છે અને એનું નામ પણ હરિચરિત્ર ચિંતામણી. એ પણ એકવાર વાંચવા જેવો અને વાગોળવા જેવો છે. અને ત્રીજું આ દયાનંદ સ્વામીને લખેલું હરિચરિત્ર ચિંતામણી. આમાં ઘણા કાવ્યો છે, કીર્તનો છે. આ સ્વામી જ લખે છે કે હરિચરિત્ર ચિંતામણી ગ્રંથ ગુણવંત ભારી, પદે પદે પ્રીતિ ઉપજે ને સાંભળે છે સુખકારી. આ ગ્રંથ એવો છે કે આના પદે પદે પુરુષોત્તમ નારાયણમાં પ્રીતિ ઉપજાવે એવો છે, સુખકારી ભગવાનની મૂર્તિ આપણા આત્મામાં રમતી થઈ જાય એવો છે. અને આ ગ્રંથના 204 કડવા છે અને 51 પદ છે. આ બધા જે કારણ રૂપ કહાવે, પછી જય જય વરણી વેશ દયા નિધિ, જય જય વરણી વેશ આયોગી કોઈ અદભુત આયા. આ બધા જ પદો આ હરિચરિત્ર ચિંતામણી ગ્રંથની અંદર પણ આવી ગયેલા છે. એટલે આમાં 51 પદો છે અને 1650 ચરણ કેતા દોહા ચોપાઈ છે. 1650 અને અમદાવાદમાં નરનારાયણ દેવના સાનિધ્યમાં રહી ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં આ દયાનંદ સ્વામીએ સંવત 1917 કારતક સુદ પૂનમ બુધવારે આ હજારોના ભયને હરનારો હરિચરિત્ર ચિંતામણી ગ્રંથ લખેલો છે. એટલે આ ગ્રંથનો મહિમા ગાતા સ્વામી કહે છે કે હરિચરિત્ર ચિંતામણી આ ગ્રંથ સુંદર સાર, ગાય શીખે જે સાંભળે તેને પ્રભુજીમાં થાય પ્યાર.
સાંભળતા મહારાજની મૂર્તિ વસે મન માય, અંતર સુખ અતિ ઉપજે, અને તેના કામ ક્રોધ લોભ મદ મોહ આદિ તમામ દોષો નાશ થઈ જાય. આ આશીર્વાદ છે. કે છે કે મહિમા પ્રગટ પ્રભુ તણો આ ગ્રંથ છુણાવે, વક્તા શ્રોતા જન સર્વને હરિના ધામ પહોંચાડે, આ પરમાત્માના ધામને પહોંચાડે એવો આ અનુપમ ગ્રંથ એ હરિચરિત્ર ચિંતામણી ગ્રંથ છે. આ રીતે સ્વામીએ સત્સંગમાં આવા ગ્રંથનું ઉત્પાદન કરેલું, અને અનેક કીર્તનો આપણે આવે છે ને, અ, સપના જેવો નહીં, અ, સપનું સમજો રે આ સંસારને, દુઃખ દરિયો વિશાળ, આ પણ દયાનંદ સ્વામીનું પદ છે. પછી દુસરો કોણ સુખદાયી, હરિ વિના દુસરો કોણ સુખદાયી, આ જગ બધું દુઃખદાયી, હરિ વિના દુસરો કોણ સુખદાયી. ભગવાન જેવું કોઈ સુખદાયક નથી ને જગત જેવું કોઈ દુઃખદાયક નથી. આવા પણ વૈરાગ્યના પદો અને પરમાત્મામાં પ્રીતિ ઉપજાવનારા પદો પણ સ્વામીએ અનેક લખ્યા છે. અને ભગવાન સ્વામિનારાયણ સાથે વિચરણ કરતા કરતા સ્વામી એકવાર જામનગર ગયા, અને ત્યારે જામનગરમાં અનેક 200 જેટલા વિદ્વાનો આવીને કહે છે કે અમારે તમારા સાધુ સાથે ચર્ચા કરવી છે. ત્યારે આ દયાનંદ સ્વામી સાથે હતા. ગોપાળાનંદ સ્વામીને નિત્યાનંદ સ્વામી ભણેલા નવા નવયુવાન સંત. મહારાજ કે જાઓ 200 સામે તમે એકલા. અને 200 વિદ્વાનો સામે એકલા દયાનંદ સ્વામી ગયા, શાસ્ત્રમાં ચર્ચા કરી, સાકાર નિરાકારનો આખો મત છેડાણો હતો, એમાં જ્વલંત વિજય કરી અને દયાનંદ સ્વામી આવી અને પુરુષોત્તમ નારાયણને દંડવત પ્રણામ કરવા લાગ્યા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ પલંગ ઉપરથી ભડાક લઈને બેઠા થયા, દયાનંદ સ્વામીને ભેટી પડ્યા અને કહ્યું કે જાઓ દયાનંદ સ્વામી, આજથી બ્રહ્માંડમાં તમને કોઈ જીતી શકશે નહીં, એવા તમે અજોડ સભાને જીતનારા સંત થશો. આવું ભગવાન સ્વામિનારાયણે એમને વરદાન આપ્યું હતું. હવે આ જે વરદાન પામી અને સ્વામીએ જે શાસ્ત્રાર્થમાં અનેક સભાઓ જીતી અને સ્વામિનારાયણ સંપ્રદાયનો દિગ્વિજય કર્યો, આ બધા જ પ્રસંગો આપણે આવતીકાલે સાંભળશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમાધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ.